ખેડા જિલ્લામાં સરકારી જમીન ઉપર ભૂમાફિયાઓનો ડોળો મંડલાયેલો છે। મહેમદાદના વાટવાડી ગામે સરકારી જમીન વેચાઈ ગયાના સમાચારની શાહી હજુ સુકાઈ નથી। ત્યાં નડિયાદ પાસેના ઉત્તરસંડા ગામની સીમમાં રશેશ્વર મહાદેવના મહંત દ્વારા આંગણવાડી જમીન પર કબજો જમાવવાનો પ્રયાસ કરતા વિવાદ ઊભો થયો છે। ગાંધીનગરથી આંગણવાડી પાસ થતા કોન્ટ્રાક્ટર દ્વારા આંગણવાડીનું મકાન બનાવવાની કામગીરી શરૂ કરી હતી। મકાન બનાવવાની શરૂઆત થતાં જ બાજુમાં આવેલા રશેશ્વર મહાદેવના મહંતના માણસો દ્વારા સ્થળ પર પહોંચી ઝઘડો કરી કામગીરી બંધ કરાવી દીધી। હદ તો ત્યારે થઈ જ્યારે કોન્ટ્રાક્ટરને ગાંધીનગરથી ફોન આવ્યો અને આંગણવાડીનું મકાન બનાવવાનું કામ બંધ કરવાની સૂચના મળી। હાલ આંગણવાડી બનાવવાનું કામ બંધ થઈ જતા સ્થાનિકો દ્વારા જિલ્લા કલેક્ટર કચેરીમાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે। જો આંગણવાડી નહીં બને તો સ્થાનિકો દ્વારા ગાંધી માર્ગે આંદોલન કરવામાં આવશે તેવું ઉચ્ચારવામાં આવ્યું છે। જિલ્લા બ્યુરો રિપોર્ટર સદરુ બેલીમ દ્વારા। મારું નામ સિકુબેન રાજેશભાઈ પરમાર છે। હું એ વિસ્તારમાં ની રહીશ છું અને પૂર્વ મેમ્બર બી છું તે વોર્ડની। હું એ જ કહેવા માંગુ છું કે આ બાળકોના ભવિષ્ય માટે જે અમે ઉપર ઠરાવ કર્યો હતો આંગણવાડી માટે, એ આંગણવાડી ઉપરથી મંજૂર થઈને આવી છે અને આ પંચાયતની જમીન છે, સરકારી જમીન છે, એની પર અમે આંગણવાડી કરીએ છીએ અને બાજુમાં રક્ષેશ્વર મંદિર છે, ત્યાંનો મહારાજ એ જમીન પર કબજો કરવા માંગે છે અને એ જમીન હડપી લેવા માંગે છે। અને જ્યારે ત્યારે એ આંગણવાડીનું કામ ચાલુ થયું અને કામ કરવા મજૂરો આવ્યા ત્યારે એના બે માણસો આવ્યા અને દાદાગીરી આપે છે કે કામ નહીં કરવાનું, અહીંયા બંધ કરી દો, નહીતર કે છે ગંદી ગંદી ગાળો બોલ્યા। અમે લેડીઝ લોકો બી ઘણા બધા હતા ત્યાં, તો બી ગંદી ગંદી ગાળો બોલ્યા અને કહે છે આ કામ અહીં નહીં થાય, આંગણવાડી અહીં નહીં થાય, તમારે જ્યાં જવું હોય તો કલેક્ટરમાં જાઓ, PSI જોડે જાઓ, જ્યાં જવું હોય ત્યાં જાઓ, પણ આ અહીં નહીં થાય। સરકારી જગ્યા છે તો બી આ લોકો આવું કરે? હા, એ જોડે એનું મંદિર છે ને, તો એ આ જમીન પર એની નજર છે અને એ પચાવી પાડવા માંગે છે। અને એટલું જ નહીં, આજુબાજુના વિસ્તારના જે ખેડૂતો છે ને એમની જમીન બી પચાવી પાડવા માંગે છે અને બહુ હેરાનગતિ છે આ। હા, અમે પોલીસ ફરિયાદ કરવા એ દિવસે ગયા હતા। અમે બપોર 2 વાગ્યાના ગયા હતા। 6 વાગ્યા જ્યારે આ પ્રેસવાળા ભાઈઓ આવ્યા ત્યારે અમારી કાચી અરજી ખાલી લીધી અને એનો કોઈ અમને જવાબ જ નથી આપ્યો। હજુ FIR નથી ફાડી એ લોકોએ। વડતાલ પોલીસ સ્ટેશન।